નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગિયો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા તાલુકાના ખદલપુર ગામમાં જમીન વિવાદમાં એક વણકર યુવક પર હુમલો થયો છે. પિયુષકુમાર કાંતિલાલ રામાણી નામના વણકર યુવકની જમીન અંગે વિવાદ ચાલી રહ્યો હતો. આ જમીન અંગે દિનેશ સોલંકીએ દાવો કર્યો હતો. તેના સમર્થનમાં વિહાજી ચુડાજી ઠાકોર સાથે 2 દિવસ પહેલા ફોન ઉપર બોલાચાલી થઈ હતી. પિયુષકુમાર મહેસાણા જઈ રહ્યા હતા ત્યારે ગામની આંબલી પાસે ઉભેલા વિહાજીએ તેમને રોક્યા. વિહાજીએ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા અને તેમને પિયુષકુમારને તમાચા અને ગળદાપાટુનો માર માર્યો. લોકો ભેગા થતા પિયુષકુમારને છોડાવવામાં આવ્યા. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે લાગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ થતા 200થી વધુ મુસાફરોના મોત થયા છે. આ દુર્ઘટનામાં મહેસાણા તાલુકાના ખેરવા ગામના 19 વર્ષીય સંકેત ગોસ્વામીનું પણ મોત નીપજ્યું હતું. સંકેત 12 જૂનના રોજ સવારે 9 વાગે અમદાવાદ એરપોર્ટથી લંડન જવા નીકળ્યો હતો. ડીએનએ પરીક્ષણ બાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. સાંજે 5:30 કલાકે સબવાહિની મારફતે તેનો મૃતદેહ વતન ખેરવા લાવવામાં આવ્યો હતો. ગણપત યુનિવર્સિટીમાં ઓટોમોબાઈલ ડિપ્લોમા કરનાર સંકેત વધુ અભ્યાસ માટે લંડન જઈ રહ્યો હતો. તે 2 પરિવાર વચ્ચે એકનો એક દીકરો અને એક નાની બહેનનો એકમાત્ર ભાઈ હતો. તેના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માતા પિતા અને નાની બહેને ભીની આંખે સંકેતને અંતિમ વિદાય આપી હતી. સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું હતું. અંતિમ વિધિ માટે મૃતદેહને સિદ્ધપુર લઈ જવામાં આવ્યો છે. દુઃખની આ ઘડીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પરિવાર સાથે જોડાયા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. સાબર ડેરી દ્વારા આગામી 30 જૂનના રોજ સવારે ઓડિટોરિયમ ખાતે સાધારણ સભા યોજાશે. આ સભામાં દૂધ ઉત્પાદકોને મળનારી ભાવફેરની રકમની જાહેરાત કરવામાં આવશે. હાલમાં વર્ષ દરમિયાનના હિસાબોનું ઓડિટ કાર્ય ચાલી રહ્યું છે. આવક, ખર્ચ અને અન્ય આવકોને ધ્યાનમાં રાખીને ભાવફેરની રકમ નક્કી કરવામાં આવશે. બોર્ડ મીટિંગમાં નિર્ણય લીધા બાદ સામાન્ય સભામાં વિવિધ ડેરીઓના ચેરમેનોને જાણકારી આપવામાં આવશે. ગત વર્ષે કામચલાઉ બોર્ડે વચગાળાની રકમ જાહેર કરી હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ 2 તબક્કામાં મળીને કુલ રૂપિયા 600 કરોડથી વધુની રકમ દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવી હતી. સાબર ડેરી હેઠળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 1048 મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓ સાથે 3.5 લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે. આ તમામ પશુપાલકોની નજર હવે 30 જૂનની સાધારણ સભા પર છે. હારીજ તાલુકાના કુકરાણા ગામ નજીક એક મહિલાનું કાર અકસ્માતમાં મોત થયું છે. જસવંતપુરા ગામના ગીતાબેન ભાવજી ઠાકોર, ઉંમર વર્ષ 45, કુકરાણા શાળામાંથી પોતાના બાળકોના દાખલા લેવા આવ્યા હતા. ગીતાબેન અગાઉ કુકરાણા ગામે ભાગની જમીનની ખેતી કરતા હતા. હવે તેઓ બીજી જગ્યાએ જમીન વાવતા હોવાથી બાળકોના દાખલા કઢાવવા આવ્યા હતા. સંબંધીઓને મળ્યા બાદ હારીજ તરફ જવા માટે રસ્તાની એક બાજુ વાહનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન હારીજ તરફથી આવતી એક કારે તેમને અડફેટે લીધા. લોકોના જણાવ્યા મુજબ કાર દ્વારા તેમને 40 ફૂટ સુધી ઘસાડવામાં આવ્યા. આ અકસ્માતને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આજુબાજુના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા. કારમાં સવાર એક વ્યક્તિને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો. જોકે કાર ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સુરેન્દ્રનગરના જોરાવરનગર સ્થિત રામજી મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. UNHRC સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશ જોશીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા ટીમે આ કાર્યક્રમનું આયોજન કર્યું. સમિતિના હોદ્દેદારોએ કેન્ડલ માર્ચ કરી 2 મિનિટનું મૌન પાળ્યું. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. ઘાયલોના જલ્દી સ્વસ્થ થવા અને મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરાઈ. કાર્યક્રમમાં સમિતિના પ્રદેશ મહામંત્રી જાગૃતિબા રાઠોડ, જિલ્લા પ્રમુખ કલ્પેશ જૈન અને ઉપપ્રમુખ પરેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા. જિલ્લા મંત્રી અમિત શાહ, જિલ્લા કારોબારી મોહન પરમાર, ભરત ગોલતર અને શહેર પ્રમુખ આરતીબેન દવે પણ હાજર રહ્યા. સાયલા તાલુકા પ્રમુખ ખુરશીદાબેન અંસારી, શીતલબેન શેઠ, નયન શાહ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં ગઈકાલ સાંજથી પડેલા સાર્વત્રિક વરસાદને
લઈ અને ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં પાણી છોડાયું હતું, જેના લીધે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં લોકોએ પોતાના પશુઓ લઈ અવરજવર કરવી નહીં તે માટે તંત્રએ અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચુડા ગામ પાસે આવેલો વાંસલ ડેમ 80% ભરાઈ ગયો છે. આથી ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે, જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચુડા અને ગોખરવાડા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તથા માલ મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.